વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસા અને વરસાદ માટે વિપરીત અસર કરતા હોય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર પણ રહેશે। હજુ પણ પ્રી મોન્સૂન વરસાદની શક્યતા। મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઉકળાટ વધશે। ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 10મી જૂન આસપાસ ચોમાસું પ્રવેશી શકે તો 18મી જૂનથી 28મી જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એટલે દેશના ઉત્તર ભારતમાં, ઉત્તર પૂર્વીય ભારતો અને લગભગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા રહે છે, જેના કારણે કરા પડી શકે અને હિમવર્ષા પણ થઈ શકે। ટોચના ભાગમાં બરફવર્ષા થઈ શકે। હાલના ભાગમાં જે ટોચના ભાગમાં બરફવર્ષા થઈ રહી છે તે ચોમાસા માટે સાનુકૂળ નથી। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે ચોમાસા માટે વિપરીત ગણી શકાય, કારણ કે ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ। આમ છતાં ગંગા જમનાના મેદાનો ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ કરા પડવા વગેરે બની રહ્યું છે। હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવાડાંગ, વલસાડ, ચીખલી ના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મોન્સૂન ધીરે ધીરે આગળ વધશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 10 જૂન કે 12 જૂન સુધી આવવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને રહેવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ કે છાંટા તો આજથી થવાની શક્યતા રહેશે।